Hello friends, welcome all in the first part of JEE Mains Continuity and Differentiability, chapter number 5. આ ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ કહેવાય અને આ ચેપ્ટરમાંથી કમ્પલસરી 2 સવાલ મિનિમમ JEE માં આવે છે. 3 પૂછાય તો પણ ગુડ, વેરી ગુડ. બીકોઝ આ ચેપ્ટરની અંદર જે પોર્શન છે કન્ટિન્યુટી સાથે ડિફરન્શિબિલિટી, તો ડિફરન્શિબિલિટીની અંદર તમને ટાઈપ્સ ઓફ ડેરિવેટિવ, ડિફરન્સિએશનના ડિફરન્ટ ટાઈપ્સ પણ આની અંદર આવે છે. ઓકે, અને આ જે ચેપ્ટરનું કનેક્શન તમને એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ સાથે પણ જોવા મળશે, એટલે કે ચેપ્ટર નંબર 6. ઓકે, તો એમ જોવા જઈએ ને તો 5મું અને 6ઠું ચેપ્ટર મળીને ટોટલ 5 સવાલ કન્ફર્મ આવે, 4 થી 5 સવાલ મિનિમમ પૂછાય. ઓકે, સો એના માટે પણ આ ચેપ્ટર ઘણું અગત્યનું કહેવાય. તો આજથી આપણું સેશન કન્ટિન્યુટી અને ડિફરન્શિબિલિટી પર થશે. એમાં પહેલો પોર્શન આપણે કન્ટિન્યુટીના બેઝ પર ક્વેશ્ચન્સની વાત કરીશું. સો પહેલા થોડું બ્રીફ ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ કે શું છે કન્ટિન્યુટી, અને પછી રિલેટેડ પોઈન્ટ સ્ટાર્ટ કરીએ. ઓકે, તો સૌથી પહેલી હું વાત કરું કન્ટિન્યુટીની. હવે કન્ટિન્યુટીનો મિનિંગ થાય સાતત્યતા, બરાબર. હવે કોઈ પણ એક વિધેય હોય y બરાબર fx, તો આ વિધેય સતત ક્યારે થાય? તો કે જ્યારે તમે વિધેયના ગ્રાફને હાથ ઊંચાઈકા વગર પ્લોટ કરી શકો. આ એકદમ બેઝિક અને ફંડામેન્ટલ કોન્સેપ્ટ છે કોઈ પણ વિધેય સતત હોવા માટેનો. પણ એને રિલેટેડ તમે જે ટોપિક ભણીને આવ્યા તે કઈ નોટ છે કે કોઈક બિંદુ વિધેય પર પ્રદેશ, ધારો કે વિધેય y બરાબર fx એ પ્રદેશ df પર વ્યાખ્યાયિત હોય અને કોઈ પણ a belongs to df માટે લિમિટ x tends to a minus fx બરાબર લિમિટ x tends to a plus fx બરાબર લિમિટ x tends to a fx બરાબર f of a. જો આ શરતનું સમાધાન થાય તો તમે વિધેયને સતત છે તેમ કહી શકો. તો ઇમ્પ્લાઇઝ વિધેય સતત છે એમ કહેવાય, સતત કહેવાય, બરાબર. હવે એમાં આ જે પોર્શન છે એને આપણને કહી શકીએ છીએ કે ડાબી બાજુનું લક્ષ, આ છે જમણી બાજુનું લક્ષ, બરાબર છે. હવે જો ડાબી બાજુ અને જમણી બાજુનું લક્ષ સમાન હોય તો એ પોઈન્ટ પર વિધેયનું લક્ષ સમાન હશે, બરાબર. અને જો એનો જ જવાબ f of a જેટલો હોય, એટલે કે જો આ 4 નિયમનું સમાધાન થાય તો અને તો જ તમે વિધેયને સતત કહી શકશો, બરાબર. હવે લિમિટ શું છે એનો કોન્સેપ્ટ ઓલરેડી તમે 11th સાયન્સમાં ભણીને આવ્યા છો લક્ષ વિશે. ઓકે, પણ હું કેટલુંક બ્રીફ તમને વાતો કરી દઉં કે આ પ્રકારના દાખલા સોલ્વ કરવા માટે પણ તમને જે વિધેય પૂછાશે એ વિધેય કયા પ્રકારના છે? તો કે એ વિધેય મે બી ઇનડિટર્મિનન્ટ ફોર્મ્સ હોય. શું હોય? ઇનડિટર્મિનન્ટ ફોર્મ્સ, જેને અવ્યાખ્યાયિત પદો કહેવાય. સમજો. એટલે હવે આ પોર્શન જે હું કરું છું તે ઓલરેડી તમે 11th સાયન્સમાં ભણીને આવ્યા છો, બટ હું કેમ ઇન્ટ્રોડક્શન આપું છું? કારણ કે તમે જ્યારે વિધેયને સાતત્યની વાત કરવા જશો તો એમાં લિમિટના દાખલામાં, એટલે કે આ વિધેયને સોલ્વ કરવા માટે વિધેય કયા પ્રકારનું હશે તે આપણે પહેલા જાણવું જોઈએ. તો પહેલા તો આપણે એ ભણી લઈએ કે ઇનડિટર્મિનન્ટ ફોર્મ્સ કયા કહેવાય. તો ભાઈ 0/0, ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ, 0 into ઇન્ફાઇનાઇટ, ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ, 0 raised to infinite, 1 raised to infinite, બરાબર. આ બધા ઇનડિટર્મિનન્ટ ફોર્મ્સ છે. અને કોઈ પણ ઇનડિટર્મિનન્ટ ફોર્મ્સને સોલ્વ કરવા માટે તમારી પાસે બેઝિક, આને સોલ્વ કરવા માટે તમારી પાસે લાપિટલ રૂલ હોવો જોઈએ. સમજો. હવે આ લાપિટલ રૂલ શું છે? તો કે જો લિમિટ x ટેન્ડ્સ ટુ a fx by gx માં જો f of a by g of a tends to either 0/0 or infinite by infinite હોય તો fx અને gx નું તમારે વિકલન કરવાનું. એટલે કે ફરીથી હું બોલું કે જો કોઈ વિધેય તમને દેખાયું, એ વિધેયમાં તમે x tends to a ની લિમિટ મૂકી તો fa by ga નો જવાબ 0/0 અથવા તો infinite by infinite હોય તો કમ્પલસરી તમારે અંશનું વિકલન અંશમાં, છેદનું વિકલન છેદમાં, બરાબર. અંશનું વિકલન અંશમાં,
છેદનું વિકલન છેદમાં ક્યાં સુધી કરવાનું, જ્યાં સુધી તમારે 0/0 કે ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ સ્વરૂપ દૂર નહીં થાય ત્યાં સુધી. તો fx અને gx નું વિકલન જ્યાં સુધી 0/0 or ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ સ્વરૂપ દૂર ન થાય ત્યાં સુધી કરવું. જો આમ એકદમ બેઝિક ભાષામાં લખ્યું છે, આ કોઈ નિયમ આવી તો કોઈ લખીને નથી આપવાનો, પણ આપણે સમજવાની વાત છે એટલે માટે હું લખું છું, ત્યાં સુધી કરવું. બરાબર. જેમ કે કોઈ સિમ્પલ એક્ઝામ્પલ લઉં, આપણને બધાને જ ખબર છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x by x નો જવાબ શું થાય? કે sin x by x નો જવાબ 1 થાય. આપણને આ બધાને જ આ નિયમ ખબર છે, પણ છતાં હું આને જો લાપિટલ રૂલની મદદથી સોલ્વ કરવા માંગતો હોઉં તો sin x નું વિકલન cos x છેદમાં x નું વિકલન 1, રાઈટ. તો હવે તમે ટેન્ડ્સ ટુ 0 મૂકો તો અંશમાં cos 0 અને છેદમાં 1, એનો મીનિંગ કે 1/1 એટલે જવાબ તમને 1 મળી જશે. બરાબર. આ રીતે તમે એને સોલ્વ કરી શકો, રાઈટ. સો આ એક મેં તમને સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું. હવે દરેક વખતે આ જેટલા પણ 0 ઇન્ટુ ઇન્ફાઇનાઇટ, ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ, 0 રેઝ ટુ ઇન્ફાઇનાઇટ, 1 રેઝ ટુ ઇન્ફાઇનાઇટ, આ દરેક પ્રકારના દાખલાઓને સોલ્વ કરવા માટે કેટલાક નિયમો છે કે તમારે આ ઉપયોગ કરો તો તમે આ 0/0 અથવા ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટમાં કન્વર્ટ કરી શકો. આપણો ટાર્ગેટ દરેક ઇનડિટર્મિનન્ટ ફોર્મ્સને 0/0 અથવા ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ ફોર્મમાં કન્વર્ટ કરવાનું, કારણ કે એનાથી જ તમને બહુ સરળતાથી લાપિટલ રૂલનો યુઝ કરીને જવાબ મળી જશે. તો અહીંયા હું તમને એ વસ્તુ બતાવું કે ધારો કે 0 ઇન્ટુ ઇન્ફાઇનાઇટ દેખાયો, 0 ટુ ઇન્ફાઇનાઇટનું સ્વરૂપ દેખાયું, તો શું કરાય? તો 0 ઇન્ટુ ઇન્ફાઇનાઇટના સ્વરૂપને સોલ્વ કરવા માટે આ જે ઇન્ફાઇનાઇટ વાળું પદ છે એને 1 બાય ઇન્ફાઇનાઇટ કરો એટલે ઓટોમેટિકલી એ 0/0 માં કન્વર્ટ થઈ જશે. ઓર 0 ટુ ઇન્ફાઇનાઇટમાં ઇન્ફાઇનાઇટને એઝ ઇટ ઇઝ રાખીને 1/0 કરો તો પણ ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટમાં કન્વર્ટ થઈ જાય. ઓકે, આ એક પહેલો ભાગ થયો. બીજા ભાગમાં ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ સ્વરૂપ હોય તો શું કરવું પડે? તો ક્યાં તો તમે લસા લો અથવા તો કરણી લો. બરાબર. હવે લસા કે કરણી શક્ય જ નથી બનતી તો અંશ અને છેદમાંથી મહત્તમ ઘાત, પણ ચાલો હવે આપણે સવાલ જ્યારે આવશે ત્યારે જોઈશું. બરાબર. લસા અથવા કરણી લેવાની. 0 ઇન્ટુ ઇન્ફાઇનાઇટ નું સ્વરૂપ દેખાય તો તમારે બંને બાજુ લોગ લેવું પડે, અને 1 ઇન્ટરેસ્ટ ટુ ઇન્ફાઇનાઇટ નું સ્વરૂપ દેખાયું તો આ બહુ પર્ટિક્યુલર દાખલો થઈ ગયો. એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a fx રેઝ ટુ gx સ્વરૂપ હશે, અને જો લિમિટ 1 ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ ની હોય તો આને તમે e રેઝ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ a fx માઇનસ 1 ઇન્ટુ gx આ સ્વરૂપમાં કન્વર્ટ કરશો. બરાબર છે. 1 ટેન્ડ્સ રેઝ ટુ ઇન્ફાઇનાઇટ નું સ્વરૂપ દેખાયું તો લિમિટ x ટેન્ડ્સ ટુ a fx રેઝ ટુ gx ઇક્વલ્સ e રેઝ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ a fx માઇનસ 1 ઇન્ટુ gx આ સ્વરૂપમાં તમારે કન્વર્ટ કરવાનું. બરાબર છે. તો આટલા ઇનડિટર્મિનન્ટ ફોર્મ્સ તમારે યાદ રાખવાના, જે એકદમ નોર્મલ વેમાં પૂછાય છે. બરાબર. 0 ઇન્ટુ ઇન્ફાઇનાઇટ, ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ, 0 રેઝ ટુ ઇન્ફાઇનાઇટ અથવા 1 રેઝ ટુ ઇન્ફાઇનાઇટ. આ સિવાય લિમિટ માટે કેટલાક નિયમો આપણે રૂલ્સ યાદ રાખીએ, જે ઓલરેડી આપણને ખબર જ છે, પણ છતાં આપણે એ વસ્તુને ધ્યાનમાં લઈ લઈએ એક વખત કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x by x નો જવાબ 1 થાય તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin રેઝ ટુ nx by x રેઝ ટુ n નો પણ જવાબ 1 થશે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin ax by ax નો પણ જવાબ 1 થશે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x minus a upon x minus લિમિટ x ટેન્ડ્સ ટુ a x minus a નો પણ જવાબ 1 થાય છે. હવે જે રૂલ તમે આ સાઇન માટે લખ્યા એ જ બધા રૂલ તમારા tan માટે પણ સાચા, કે tan x by x બરાબર પણ 1, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 tan રેઝ ટુ nx by x રેઝ ટુ n નો પણ જવાબ 1, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 tan ax by ax નો પણ જવાબ 1, લિમિટ x ટેન્ડ્સ ટુ a
tan x minus a upon x minus a નો પણ જવાબ 1 જ થાય. ઓકે, ત્યારબાદ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin ઇન્વર્સ x by x નો પણ જવાબ 1 જ થાય. અને એવું જ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 tan ઇન્વર્સ x by x નો પણ જવાબ 1 જ થાય. જો આજના સેશનની અંદર આપણે બેઝિકલી એ જોવાનું છે કે તમારી પાસે લિમિટના દાખલાને સોલ્વ કરવા માટે કયા કયા રૂલ્સ છે. કારણ કે જે આ સાતત્યના દાખલા છે, આ સાતત્યના દાખલાને સોલ્વ કરવા માટે ભલે તમને આ લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ બરાબર a પ્લસ બરાબર 8 બરાબર f ઓફ a નો રૂલ ખબર હોય, પણ જ્યારે તમે ડાબી બાજુનું કે જમણી બાજુનું ઇન્ડિવિજ્યુઅલ લક્ષ શોધવા જશો ત્યારે નિયમો તો તમને આ જ કામ લાગવાના છે. બરાબર, એટલે આજના સેશનમાં આપણે મેઇનલી આ બધા નિયમોને એક વખત રિવાઇઝ કરીશું. ત્યાર પછી એક બહુ અગત્યનું પરિણામ હતું, યાદ હોય તો, કે જેને તમે x રેસ ટુ n માઇનસ a રેસ ટુ n બાય x માઇનસ a બરાબર na રેસ ટુ n માઇનસ 1 કહેતા હતા. આ જ નિયમને બદલે લિમિટ x ટેન્ડ્સ ટુ ઓર h ટેન્ડ્સ ટુ 0 ના સ્વરૂપમાં કઈ હોય અને x પ્લસ h રેસ ટુ n માઇનસ x રેસ ટુ n બાય h હોય તો આને તમે લખી શકો nx રેસ ટુ n. પણ એક કામ કરું, હું x ના સ્વરૂપમાં લખું એટલે કોઈ કન્ફ્યુઝન નહીં થાય. જો સમજો, એટલે હું અહીં લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x પ્લસ a રેસ ટુ n માઇનસ a રેસ ટુ n બાય x લખું તો પણ જવાબ na રેસ ટુ n માઇનસ 1 જ આવશે. ઓકે, આ બંને સેમ જ વસ્તુ છે, રાઈટ? ફરક ખાલી ફોર્મેટનો છે. ઓકે, સો હોપ કે આ પોઈન્ટ ક્લિયર થયો હોય. ત્યાર પછી કેટલાક અગત્યના નિયમોમાં લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e રેસ ટુ x માઇનસ 1 બાય x હોય તો જવાબ 1 આવશે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 a રેસ ટુ x માઇનસ 1 બાય x હોય તો જવાબ log a વિથ બેઝ e આવશે. ત્યાર પછી લિમિટ x ટેન્ડ્સ ટુ or n tends to infinite 1 plus n, just a minute, limit x tends to 0 1 plus x raised to 1 by x હોય તો જવાબ e કહેવાય. અને લિમિટ x tends to infinite 1 plus 1 by x raised to x તો પણ જવાબ e જ થશે. ઓકે, એક બહુ સિમ્પલ રૂલ છે ભાઈ કે જેમ x tends to infinite તેમ 1 by x tends to 0 થાય. ઓકે, આ રૂલ બહુ સારી રીતે યાદ રાખવાનો ભાઈ દરેક જણાએ કે જેમ x tends to infinite તેમ 1 by x tends to 0. ઓકે, અચ્છા, સો આટલા જે રૂલ્સ છે, આ રૂલ્સ નો યુઝ કરીને સાથે સાથે તમારે આ લાપિટલ રૂલ ને એની સાથેના જે અમે નિયમ લખાવ્યા તમને એનો ઉપયોગ કરીને તમારા સાતત્યના દાખલાઓ સોલ્વ થશે. બરાબર, અને મેઇનલી આ સાતત્યના દાખલામાં શું હોય કે ક્યાં તો તમારે સાતત્ય ચેક કરવાનું હોય અથવા અને કોઈક અનનોન ચેક કરવાનું હોય. મેઇનલી JEE માં આવા ક્વેશ્ચન્સ વધારે પૂછાય છે. સાથે સાથે જે નિયમ કીધો તે કે કોઈ પણ વિધેયનું લક્ષ કે સાતત્ય અસ્તિત્વ ધરાવે છે કે નથી, કે વિધેય સતત છે કે નહીં, એ ચેક કરવા માટે તમારી પાસે સૌથી ઈઝી રૂલ તો કે ભાઈ ગ્રાફનો નિયમ, કે જ્યાં સુધી તમને વિધેયને જોઈને ગ્રાફ પ્લોટ કરતા આવડી જાય, કે તમને એવું ખ્યાલ આવે કે આ વિધેયનો ગ્રાફ હાથ ઊંચાઈકા વગર પ્લોટ થતો હશે તો સીધું જ તમે કહી શકો કે તમારું વિધેય સતત છે. સો બેઝિકલી આપણે આટલા રૂલને ધ્યાનમાં રાખીને કેટલાક ક્વેશ્ચન્સની વાત કરીએ કે જેવા અત્યારે મેઇનલી આપણે સાતત્ય પર જ ટાર્ગેટ કરીશું. ઓકે, સો એમાં સૌથી પહેલો ક્વેશ્ચન તમને ઓલરેડી ગિવન છે કે fx માં x લેસ ધેન 0, x ઇક્વલ્સ ટુ 0 અને x ગ્રેટર ધેન 0 અને 0 આગળ સતત હોય તો pq ની ક્રમયુક્ત જોડશો. હવે બહુ સરળ વસ્તુ છે ભાઈ કે ભાઈ x બરાબર 0 આગળ સતત હોય તો એનો અર્થ શું થાય? તો એનો અર્થ થાય લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ fx બરાબર f ઓફ 0. એનું કારણ તમને કહું કે ઓલરેડી આપણને લેસ ધેન 0 એટલે કે ડાબી બાજુનું લક્ષ, ગ્રેટર ધેન 0 એટલે કે જમણી બાજુનું લક્ષ અને ઇક્વલ્સ ટુ 0 એટલે કે f ઓફ 0 ની કિંમત આપી છે. જો શરતમાં નોટ ઇક્વલ અને ઇક્વલ્સ હોય તો તમે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx બરાબર f ઓફ 0 લખી શકો. હવે જો
લેસ ધેન 0 ને ગ્રેટર ધેન 0 છે, ધેટ મીન્સ કે તમારે ડાબી બાજુ અને જમણી બાજુના લક્ષની પણ વાત કરવાની હશે. જો નોટ ઇક્વલ અને ઇક્વલ હોય ધેટ મીન્સ કે ઓલરેડી ડાબું અને જમણું સાબિત થઈ જ ચૂક્યું છે. કારણ કે ઘણી વખત સ્ટુડન્ટ્સને એ કન્ફ્યુઝન થાય છે કે સવાલને જોઈને અમે કેવી રીતે સમજીએ કે શું કરવાનું. તો બહુ સિમ્પલ લોજિક છે. અત્યારે મને લેસ ધેન 0 ની કન્ડિશન પણ છે અને ગ્રેટર ધેન 0 ની કન્ડિશન પણ છે. ધેટ મીન્સ કે મારે ડાબી બાજુ અને જમણી બાજુ બંનેને ઇક્વલ લેવાના અને બંનેનો જ ઉપયોગ હું દાખલાને સોલ્વ કરવા માટે કરીશ. બરાબર. હવે જો હું અત્યારે સૌથી પહેલા જો હું અત્યારે ડાબી બાજુનું લક્ષ અને ક્યુ ને સરખાવ તો મને રિઝલ્ટ નહીં મળશે, કારણ કે એમાં પી પણ અનનોન છે ને ક્યુ પણ અનનોન છે. તો સૌથી પહેલું કામ હું શું કરું? તો કે સૌથી પહેલું કામ આપણે જમણી બાજુનું લક્ષ અને એફ ઓફ 0 ને સરખાવી દઈએ. ચાલો તો બહુ ધ્યાનથી સમજો. જમણી બાજુના લક્ષમાં શું છે? તો મારે લખવું પડે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0. જમણી બાજુનું લક્ષ હતું આપણું લિમિટ x ટેન્ડ્સ ટુ 0. જસ્ટ અ મિનિટ. હા, તો એ હતું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ વર્ગમૂળમાં x² પ્લસ x. સવાલ એક વખત જોઈ લઈએ. x² પ્લસ x માઇનસ રૂટ x ના છેદમાં x/2 પ્લસ રૂટ x ના છેદમાં x/2 અને આના બરાબર f ઓફ 0. અને f ઓફ 0 ની કિંમત ઓલરેડી તમને q તરીકે આપી જ છે. સોરી, માઇનસ છે, રાઈટ? સારું થયું જોયું બાજુ ભાઈ. દાખલો સોલ્વ થઈ જતે અને પ્લસ માઇનસ ની મિસ્ટેક આવતી. ઓકે, એટલે અહીંયા છે માઇનસ. હવે સૌથી પહેલું આપણા જેટલા પણ ઇનડિટર્મિનન્ટ ફોર્મ્સ છે એ ઇનડિટર્મિનન્ટ ફોર્મ્સને ધ્યાનમાં લઈને પહેલા એ વિચારો કે કયા સ્વરૂપનો આ દાખલો છે. તો જો અહીંયા ધ્યાન આપો, 0 હું મૂકું તો 0 પ્લસ 0 એટલે 0, માઇનસ 0/0 એટલે આ જે લેફ્ટ સાઈડ છે એ 0/0 સ્વરૂપ છે. બરાબર. પણ સૌથી પહેલું કામ અત્યારે આ જે x/2 દેખાય છે, મને કેમ એવું લાગે છે કે x/2 ની હશે રૂટ x હોવું જોઈએ. પણ સ્ટીલ ચાલ આપણે પહેલા ટ્રાય કરી લઈએ. બીકોઝ x/2 હોય તો છેદનો છેદ સીધો જ અંશમાં જતો રહે. ચાલો કઈ વાંધો નહીં. તો આપણે એક કામ કરીએ કે પહેલા છેદના છેદને અંશમાં લઈ જ લઈએ. x ટેન્ડ્સ ટુ 0 પ્લસ, અચ્છા x² ના x માંથી કઈ કોમન બહાર આવે તો કે રૂટ x બહાર આવશે. અંદર બચશે x પ્લસ 1 માઇનસ રૂટ x બાય x બરાબર q. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ રૂટ x કોમન, તો રૂટ x પ્લસ 1 માઇનસ 1 બાય રૂટ x બરાબર q. હવે તમે વિચારો, હજુ પણ આ સવાલ 0/0 સ્વરૂપમાં જ છે. બરાબર. તો 0/0 સ્વરૂપ હોય તો હવે જો તમારે સીધું જ લિમિટ મૂકવું હોય તો તમે નહીં મૂકી શકો. બરાબર. તો હવે આમાં તમારે ચેક કરવું પડે કે શું કરાય. તો લાપીટા લુલ વાપર્યો. કારણ કે જો 0/0 સ્વરૂપ હોય તો અંશનું વિકલન અંશમાં ને છેદનું વિકલન છેદમાં. તો 2 ટાઈમ્સ લિમિટ x ટેન્ડ્સ ટુ 0. ચલો અંશનું વિકલન 1/2 રૂટમાં x પ્લસ 1 માઇનસ 1 નો જવાબ 0 જ થશે વિકલન બાય. ચલો રૂટ x નું વિકલન, રૂટ x નું વિકલન 1/2 રૂટ x બરાબર q થઈ જશે. રાઈટ? ઓકે. સોરી, મેં પહેલા જ કીધું કે અહીંયા કંઈક ગડબડ છે. અહીંયા x⁵3/2 આવશે, કારણ કે અહીંયા ગાડી ટર્મ્સ સેટ જ નહીં થાય. ધેટ ઇઝ વાય આઈ ટોલ્ડ યુ. એટલે સૌથી પહેલો ચેન્જીસ આપણે એ કરી લઈએ કે અહીંયા જે સવાલ છે એમાં છે x⁵3/2. ઓકે, ચાલો. કારણ કે જે રીતે ટર્મ દેખાય છે અને ઓપ્શન દેખાય છે એટલે જ મેં થોડુંક વચ્ચે પોઝ લીધો કે એક વખત રકમ ચેક કરી લઉં પ્રોપરલી. એટલે અહીંયા છે x⁵3/2. 3/2 એટલે કહેવાય x√x. તો અહીંયા ક્લિયર દેખાય છે કે આ x જ છે ભાઈ. ઓકે. હવે તમે 0/0 પરથી વપરો વિચારો તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ, કારણ કે x⁵3/2 એટલે x√x જ કહેવાશે. બરાબર. તો રૂટ x અને રૂટ x ઉપર નીચેથી કેન્સલ. હવે અંશનું વિકલન અંશમાં અને છેદનું વિકલન છેદમાં વિચારીએ આપણે તો બોલો શું થશે. તો 1/√x પ્લસ 1 માઇનસ 1 નું વિકલન 0
હોલ ડિવાઇડેડ બાય એક્સ નું વિકલન 1 થઈ જશે, રાઈટ. અને હું અહીંયાથી પહેલા તો આ 2 કેન્સલ કરી દઉં અને રૂટનું વિકલન એટલે કે 1/2 રૂટ. ઓકે, બરાબર ક્યુ. અને હવે તમે 0/0 સ્વરૂપ દૂર થઈ ગયું એટલે હવે તમે ટેન્સ ટુ 0 મૂકશો એટલે ક્યુ ની કિંમત તમને મળી જશે 1/2, રાઈટ. એટલે તમે દાખલો સમજો. તમને જ્યારે લક્ષના ડાબા જમણાનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો, બરાબર, તમને એવું ખબર પડી ગઈ કે ડાબી બાજુનું લક્ષ બરાબર f(0) કમ્પેર કરવું છે, તો એ તો સાચું જ છે, સમજો. પણ લક્ષની અંદર આ દાખલાને સોલ્વ કરવા માટે તમે કયો નિયમ વાપર્યો? તો કે લાપિટલ રૂલ વાપર્યો ભાઈ, જે આપણે ઓલરેડી ડિસ્કસ કરીને આવ્યા. ઓકે, અને એટલે માટે આ પહેલા કરાવવું જરૂરી હતું. હવે તમારી પાસે ક્યુ ની વેલ્યુ આવી ગઈ, બરાબર છે. તો હવે તમે જમણી બાજુના લક્ષને કમ્પેર કરીને શોધી લીધું. તો હવે તથા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ fx બરાબર f(0) વિચારો. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ, ચલો 0 માઇનસ એટલે ડાબી બાજુનું આ કયું વિધેય હતું? ડાબી બાજુનું વિધેય છે sin p પ્લસ 1 ઇન્ટુ એક્સ બાય એક્સ પ્લસ સાઇન એક્સ. ઓકે, એટલે કે એ છે sin p પ્લસ 1x પ્લસ સાઇન એક્સ બાય એક્સ બરાબર ક્યુબ. ઓકે, ચાલો. તો હવે સૌથી પહેલું કામ, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ sin p પ્લસ 1x બાય એક્સ પ્લસ સાઇન એક્સ બાય એક્સ બરાબર ક્યુ ની કિંમત 1/2 છે જ. હવે હું જે કહું ને તે જરા ધ્યાનથી સમજો. આપણે એવો નિયમ ભણ્યા સાઇન માટે, જો ધ્યાનથી સમજો. આપણે સાઇન માટે એવો નિયમ ભણ્યા કે જો x ટેન્ડ્સ ટુ 0 હોય તો સાઇન ax ના છેદમાં ax તો જ જવાબ 1 થાય. એટલે કે x ની સાથે ખૂણામાં જે કિંમત છે એ જ કિંમત x ની સાથે છેદમાં હોવી જોઈએ, તો જ એનો જવાબ 1 થાય. કારણ કે તો જ સ્વરૂપ 0/0 સેટ થશે, રાઈટ. તો જો મારી પાસે, જસ્ટ અ મિનિટ, જો મારી પાસે આ પોઈન્ટ પર x ની સાથે p પ્લસ 1 છે ખૂણામાં, તો મને અહીંયા શું જોઈશે? તો મને અહીંયા p પ્લસ 1 વડે પહેલા ગુણવું પડશે, કારણ કે આ જો નહીં સમજ પડશે ને ભાઈ, તો આ દાખલાને સોલ્વ કરવા માટે તકલીફ પડી જશે. બાય p પ્લસ 1x પ્લસ સાઇન એક્સ બાય એક્સ બરાબર 1/2. એટલે હવે હું જો એમ કહું કે હવે તમારી પાસે આ p પ્લસ 1 અચળ લઈ લો, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ sin p પ્લસ 1x by p plus 1 into x plus limit x tends to 0 minus sin x by x equals half. તો આ p plus 1 બેઠું, બોલો આટલાનો જવાબ 1 થઈ ગયો, પ્લસ કરીને આનો પણ જવાબ 1 equals to half. તો now it is p plus 1 plus 1 બરાબર half. તો p plus 2 બરાબર half, એટલે કે p ની વેલ્યુ થઈ જશે -3/2. તો માટે p અને q ની ક્રમયુક્ત જોડમાં શું કિંમત આવી ભાઈ? તો કે p બરાબર -3/2 અને q બરાબર 1/2, રાઈટ. એટલે કે હવે જો તમારે ઓપ્શન ચેક કરવા હોય તો ઓપ્શન નંબર -3/2 અને 1/2, that is D is your answer. બરાબર. અચ્છા, હવે ધારો કે કોઈને એમ સવાલ થાય કે અહીંયા આપણે લાપિટલ રૂલ વાપરીએ તો ચાલે? હા, તો મને કોઈ વાંધો નથી ભાઈ. સમજો, તમે અહીંયાથી જ સીધું તમે અહીંયા ક્લિયર જોઈ શકો છો કે અહીંયા sin 0 0 અને sin 0 0 એટલે 0 + 0/0. તો કોઈને એમ થાય કે મને અહીંયાથી જ લાપિટલ રૂલ વાપરવો હોય તો હું એ પણ મેથડ બતાવી દઉં, કારણ કે આ પહેલો દાખલો છે, શરૂઆત છે, એટલે હું એક વખત કહી દઉં તમને, જોજો. હા, ઓર બહુ ધ્યાનથી સમજો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ sin p plus 1 into x into sin x by x બરાબર 1/2. તો આ જે ભાગ છે ભાઈ,
એ તો 0/0 છે લિમિટ મૂકવાથી. તો અંશનું વિકલન અંશમાં અને છેદનું વિકલન છેદમાં વિચારો તો સાઈનનું વિકલન cos p+1 into x. પણ ભાઈ હવે ધ્યાન રાખવાનું કે સાંકળ નિયમના અકોર્ડિંગ p+1 into x નું વિકલન પાછું p+1 તો કરવું પડે. એવું જ અહીંયા સાઈનનું વિકલન cos x છેદમાં 1 બરાબર હાફ. તો હવે તમે ટેન્સ ટુ 0 મૂકો તો આ cos p+1 ભાઈ આ ખૂણામાં છે હા, cos નો એંગલ છે તો 0 into સમથિંગ એટલે cos 0 into p+1 પ્લસ cos 0 બરાબર હાફ. હવે cos 0 એટલે 1 તો આ p+1 થઈ ગયું પ્લસ cos 0 એટલે 1 બરાબર હાફ. તો આફ્ટર ઓલ છેલ્લે તો તમારો ભાઈ જવાબ સેમ જ રહ્યો. હા, થોડો ટાઈમ ઓછો કન્ઝ્યુમ થાય બરાબર, પણ વિકલનમાં આ વસ્તુ ધ્યાનમાં રાખવી પડે. ઓકે, સો તમને મેં બે રીતે બતાવ્યું. એક તો મેથડ થી પણ બતાવ્યું કે ધારો કે તમને લાપિટલ રૂલ નથી યાદ રહેતો, અને લાપિટલ રૂલ થી પણ બતાવ્યું. ઓકે, સો હવે સમજમાં આવશે કે મેઇન મોટો શું છે આ બધું સમજાવવાનો, કે ઇનડિટર્મિનન્ટ ફોર્મ્સ થી લઈને લાપિટલ રૂલ થી લઈને આ બધા નિયમો યાદ રાખવા પાછળનું કારણ શું, કે ભલે તમને સાતત્ય વિશેનું નોલેજ હોય પણ જ્યાં સુધી લક્ષના દાખલાને સોલ્વ કરવા માટેના બેઝિક નિયમો નહીં યાદ હોય ત્યાં સુધી એ તમે એ સાતત્યના દાખલા સોલ્વ કરી શકવાના નથી. ઓકે, સો આજે ફર્સ્ટ સેશન છે, થિયરિટિકલ પોઈન્ટ છે, રિવાઇઝ કરો, એકાદ બે વખત યાદ રાખો, રૂલ્સ યાદ રાખજો. આ પહેલો દાખલો છે, નેક્સ્ટ સેશનથી આપણે ડિટેલમાં બીજા દાખલાઓની શરૂઆત કરીશું. ઓકે, હા, એક પોર્શન આવે જેમાં પ્યોર લિમિટના જ દાખલા હોય, પ્યોર લિમિટના, પણ એની પ્રેક્ટિસ આપણે ઓલરેડી આની અંદર કરતા રહીશું એટલે આપણું કવર થઈ જશે. ઓકે, ને પછી આપણે જઈશું ડિફરન્સિએશનની ઉપર. એટલે લગભગ 3-4 સેશન આપણા લિમિટના કન્ટિન્યુટીના રહેશે, પછીના 3-4 સેશન આપણા ડિફરન્શિએબિલિટીના રહેશે. ઓકે, ચાલો, સો કંઈ પણ ડાઉટ હોય સો યુ હેવ માય કોન્ટેક્ટ નંબર કે જેની પર તમે મારી સાથે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો કે જેથી તમને ફર્ધર વિડીયોઝ માટે નોટિફિકેશન્સ મળતું રહે. સો હોપ કે આ સેશનમાં આઈડિયા આવ્યો હોય. થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.